ગુડ મોર્નિંગ મિત્રો, બધાને સ્વાગત છે તમારા બધાનું મારા એક સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? જો કે યાર આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. મિત્રો સવારમાં ઉઠી ગયા હે ને કાલે માનો ને કે 11-12 વાગ્યા સુધી આપણે પાણી વાર્યું હતું, એટલે સવારમાં જરાક 7:30 વાગે ઉઠ્યા ને કાલે મારું છે ને થોડું ગરમ ભરતું હતું, એટલે આજ ઠાવકું હું જામ્યું. કપવારી ઉધરસ આવે, જરાક શરદી જેવું છે ને ગરું પણ દુખે છે, તો એવું બધું છે ને પ્લસમાં ઘડીક થાય જાય જો આવી રીતના થાય છે ઉધરસ ને ક્યારેક આવે છે. એટલે બપોર ઢુકડા મેં કીધું 12 વાગે જાય ને તો મારે આજ વાળ કપાવવાની દાઢી કરાવવા પણ પોરબંદર જવાનું હોય મારે નિતેશની, તો મેં કીધું દવાઈ પણ ભેગ લેતો આવી. તો એવું બધું હે ભાઈ. ને અત્યારમાં મારે થોડુંક કામકાજ હતું તો હું ગોતો બખલે, એટલે ગામમાં 1-2 કામકાજ હતું એ પતાવી આવ્યું. તો એવું બધું હે ભાઈ. ને બાકીના આજ કંઈ કામ છે ને, આજે આપણે હા ફ્રી છે, બપોરે આપણે જવાનું છે પોરબંદર. આ બાજુ જોવો અમારા ધોનભાઈ હોઈ ગયા હે. કેમ બાકી એ જગ્યાનું કાંઈ ફિક્સ નથી અમારે, જ્યાં ટાઢક હોય જ્યાં ઠંડક હોય ત્યાં હોઈ જવાનું, મજા આવે નહીં. જમાવ જલસા છે યાર, કુતરાવની કામ હતું. આ બાજુ જો વિજયભાઈ એક મૂસ છે એ સડાવેલી ને એક મૂસ નીસી મોટીમાં હે ને અમારે જરાક વાતું કરે છે, એના મમ્મીજીનો ફોન હે ને એટલે વાતું કરે છે. ને આ બાજુ અમારા ભાભી હે ને એને છોકરા જયભાઈના કપડા હે ને ભેગા કરે છે. જો જીનકા કપડા હે ભેગા કરે છે. અહીંયા આપણા કપડા ધોવાની કોઈ પડી નથી ના છોકરાઓને વાહે ને યાર. એવું આમ વાત પૂછોમાં યાર, ભેગું છોકરું યાર બધા અહીં બહુ 5-10 જણા તો માથે જ ઉભા હોય. અમારો કોઈ હાલચાલ લઈને જ પૂછતો, શરદી ઉતરસ ને ખબે પીડ્યા. આ બાજુ મમ્મી હે, કામકાજ છે ને મમ્મીની જ હતું ગામમાં, એટલે એણે લઈને ગયો તો. બાકી મારે તો કંઈ કામ નહોતું, હું તો ખાલી રોગો ટાટા ખોરા કરવાની કામ કહેવાય, ટલા મારવા હાટું ગામમાં ગયો ઘૂમરો મારવા. એવું હે ભાઈ. તો હાલો ભાઈ બન્યા રહીજો વિડીયોમાં આગળ. આપણે બાકાયદીથી બોલાવીએ. બપોરના ભાઈ વાગ્યા છે અત્યારે માનો ને કે 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે ને ભૂખ પણ લાગી હતી. અને ઝીણા મોટા જે 2-3 કામ હતા અત્યારમાં એ મેં પતાવી લીધા છે બરાબર. એટલે મેં કીધું હવે છે ને પહેલાં જમી નાખીએ ને જમીને જ આપણે છે ને પોરબંદર જાય તો કામ પછી કંઈ ઉપાધિ નહીં ને ભાઈ. 2 વાગે આવીએ, 3 વાગે આવીએ, 4 વાગે આવીએ, 4 આવીએ હતા આપણે પાછા વાળ કપવામાં વાર લાગીએ ને પછી દવા પણ લેવાની. એટલે મેં કીધું પહેલાં ખાઈ નાખા, પછી વરે હિતેશભાઈ હમણાં તૈયાર થઈ જાય એ ખાઈ લી છે. એટલે પછી મેં કીધું 2 જણા ધીમા જઈએ પોરબંદર. એટલે ભાઈ કંઈ ઉપાધિ નહીં, મોડા આવીએ તો એટલે એવું. હા ભાઈ તો હાલો ભાઈ એવું મળીએ, સીધા ખાઈને જઈએ તાર. કાં કપડા ધોઈને આવે છે મોટીમાં. આ ભગત થવાના 10 વાગ્યાનો હું તો હજુ ઉઠ્યો ને. બોલો હા જલસા છે યાર કુતરાની જો ખરેખર. આ બાજુ કાંઈક છે ને વેલ્ડિંગની કામગીરી ચાલુ છે આપણા વિજયભાઈ, જોઈ લ્યો. કામ કરવાનું છે આમાં, આડું મોટું કરવાનું છે ભાઈ. કામ કરવાનું છે ને એ તા મને ખુદની ન સમજાય, તો એ કે હું બનાવલા ને પછી જોઈ દઈએ બનાવતા જ. ફાઇનલી જમી બમીને કમ્પ્લીટ થઈને આપણે ફ્રી થઈ ગયા હે. એટલે હવે આપણે જવાનું પોરબંદર આપણે વાળ કાપવા. તો હાલો ભાઈ ધીમે આપણે પોરબંદર તરફ નીકળીએ અને હવે સીધા આપણે છે ને ત્યાં જઈને મળીએ ભાઈ. જો ભાઈ રામભાઈ ને હિતેશભાઈ આપણે છે ને વાળ કપવે છે, હમણાં ટૂંક સમયમાં આપણો પણ વારો આવી જાય ભાઈ. તો ભાઈ ગુડ ઇવનિંગ બધાને. અને ભાઈ બપોર પછી અત્યારે છે ને 4:30 પૂના પછી વાગવા આવ્યા છે. આપણે જો મસ્તીના વાળ કપાવી ને ઘરે પૂગી આવ્યા છે ભાઈ. તો એવું બધું છે ને આપણે જો આ ટ્રેક્ટર જે આપણે એક દી કાકાનું જોખી આવ્યા હતા ને, આપણે માંડવી ભરેલી હતી એના આપણે અત્યારે ગોડાઉનમાં નાખવાનું છે. તો આ એક કામકાજ છે તો હમણાં કરી નાખીએ, એવું બધું છે. તો હાલો ભાઈ ચા પીવાનું છે ને અટૂટ મન હતું, થર્મસમાં પીડ્યો તો લગભગ સવારનો કામ વાહી. મેં કીધું આપણી નહીં હાલે નબળો. એટલે હેતલ મેડમને છે ને આપણી ચા બનાવવા વેરી કાઢી દીધા. કેવી ફિલિંગ આવે છે ચા બનાવવાની? તમે કોની રાહ જોવો છો? 2 જણા તો મિત્રો ચા બનાવે, આમાં ક્યાં ભેગું કરું? 2 જણા તો ચા બનાવે. માંડવી ભાઈ આપણે જાજીની ઉતારવાની છે ને કે વાત પૂછોમાં યાર. જો કે અજય ને વિજય ને અડધી ટોલી તો ઉતારે નાખી છે ભાઈ. ને અજય જો એટલી તો ભરાઈ ગઈ, વાંધો ને. અજય એટલી છે ને અડધી ટોલી ઉતારવાની છે.
આનું પાછું કામકાજ ઈ કરવાનું છે કે આ બાસકા હે એમાંથી ખાલી કરે ને આપણા બાસકામાં નાખી જવાની છે ને પાછી છે ને એમાં દવા નાખી જવાની છે એટલે ને પાછા મોં બાંધવાના છે. એટલે ભાઈ બહુ વાર લાગે એવું કામકાજ છે. ધીમું ધીમું હમણાં સ્ટાર્ટ કરી દઈએ ભાઈ, બીજું કામ એવું કરવું પડે એમાં તો કંઈ હાલી છે જ નહીં. ફાઇનલી મિત્રો અત્યારે છે ને માનો ને કે વાગવા આવ્યા છે 7 વાગી ગયા છે. આપણે જેટલી જે ટ્રેક્ટરમાં માંડવી હતી આખી ખાલી કરીને આપણે ગોડાઉનમાં કમ્પ્લીટ નાખી દીધી છે. અને પ્લસમાં કે ભાઈ એમાં છે ને પાછું આપણી શું કહેવાય બાસકા ને બોરા બદલાવાના હતા, એટલે બોરા બદલાવામાં જરાક ટાઈમ લાગતો હતો. એટલે એવું બધું હતું ને એમાં પછી પ્લસમાં હારે દવા પણ નાખવી પડતી હતી બહુ જાજી એવી, ને ટોલીમાંથી બાસકા આપણે ભરી જતા હતા ને પાછા આખા બાસકા ભરાઈ જાય એ પછી આપણે એમાં માનો નહીં કે પાછા આપણે ડેલામાં નાખતા હતા. એટલે ભાઈ બહુ જાજી વાર લાગે ગઈ ને 78 બાસકા ઊંધા ખાલી કરવાના તો કમ્પ્લીટ આપણે ઘરે પણ લીધા. તો એવું બધું છે ભાઈ. ને બીજું મિત્રો એ કે આપણું જે આ ઢારિયું છે જેમાં આપણે હમણાં 4-5 દી થયા કે માંડવી નાખતા, જેટલી ટૂંકમાં આપણે પહેલેથી જે કોરી માંડવી લીધી બધી આપણે આ ઢારિયામાં નાખી છે. ને આ ઢારિયું આ છે ને કમ્પ્લીટ આખું ફૂલ થઈ ગયું છે. આ ઢારિયામાં આપણી થોડી ઘણી પણ માંડવી હમી નેત, એટલે એ માનો ને કે અંદાજે આમાં 1400-1450 મણ જેવી માંડવી છે ને આપણે આ ઢારિયામાં કમ્પ્લીટ નાખી દીધી. એટલે બહુ જાજી એવી માંડવી આમાં હમાણી છે. હવે જે માંડવી આવી છે ને એ આપણી હમીવાળીએ બીજા 2 જે ગોડાઉન છે ને એમાં નાખવાની રહી છે. આમાં જરાય પણ હામી છે નહીં. ને આ ગોડાઉનમાં આપણે એટલી વયસમાં દવા નાખતા ગયા ને એ રીતના બારીઓમાં બધું પેકિંગ કરતા ગયા ને એટલી દવા ઉડાડીને કે આ ઢારિયામાં આપણે વાંધો જ નહીં આવે કોઈ પણ જાતનો. ને 1400 મણ માંડવી આમાં કમ્પ્લીટ પડી રહી છે. છેલ્લે આપણે જેઠ મહિને આને બહાર ખોલવાનું છે. આજ બહાર દેવાઈ ગયું જેઠ મહિને ખોલવાનું છે. ત્યાં સુધી આપણે કંઈ ઉપાધિ જેવું છે નહીં ભાઈ. હમણાં 1-2 દિવસ તો આપણે હવે પ્રસંગ આવવાનો છે, એટલે એના લીધે આપણે પ્રસંગની વાહે છે. અને પ્લસમાં કાલે તો આપણે હવે કંઈ કામકાજ થાય નહીં કદાચ, ને કાલે બીજું પણ ઘણું એવું આડાવરું કામકાજ નીકળે આવ્યું છે. એટલે પરમ દે આપણે એક પ્રસંગ છે, એટલે હજે 4-5 દી આપણે થોડું ઘણું કામકાજ પતે જાય પછી આપણે જે એક કાકાની ને એક મોટા બાપાની જે માંડવી લીધેલ પડી એ આપણે તોરવા જવાનું છે ને એ આપણે આમાં ગોડાઉનમાં નાખવાની છે. પણ હજે 4-5 દી આપણે કામ છે એટલે એના લીધે એ વસ્તુ નહીં થાય. એટલે 4-5 દી જારવે જઈએ એ પછી આપણે એ માંડવી તોરવા જવાનું હે ભાઈ. એ આપણે નાખ્યું આપણે સામી વાળીએ આમાં ગોડાઉનમાં. શાક નાખ્યું હા મોટીમાં બેન, મોટીમાં બેન નહીં બટેટાનું મને નથી ભાવતું તો એ નથી ભાવતું તો મને પનીર ટીકાનું શાક ખાવાનું મન થયું હટાણા. એમાં તુરિયા રીંગણા ને એવાનું શાક કરે યાર, કી ખાવું તુરિયાનું શાક રીંગણાનું તુરિયાનું કઈ શાક યાર કરવાની શીખ છે. કોક દેખ દાલ બાટી કરાય, કોક દેખ પનીરનું શાક કરાય, કોક દેખ મંચુરિયન કરાય, કોક દેખ એટલે હું એક વિડીયો નતો દેખાડતો એના જો એટલે ફોનમાંથી જોવાનું એલું શાક કયું આપણે આવતું હતું એકદમ ફૂલેવા એ શાક કરાય. વારે વાહ, સો બ્યુટીફુલ. જો ઘરનું દેશી ઘી હળદિયા કરે. હવે હળદિયા કરવાનો પ્લાનિંગ હાલે છે. જો થઈ જાય તો આપણું પાર પડે જાય, બાકી જે માતાજી કોણ ખાઈ જાય આમાં તો ના ભાઈ ને મારા હાથમાં આવે જાય નહીં વાંધો આવે. આ ઉતરતા હા વાટો લે ગયો તો કામ કહેતો હતો. હા તો મિત્રો આજનો વ્લોગ છે ને આપણે આ ઠારે નાખ્યો હળદિયા થવા થાય ને કગા તેલ લેવા. ઉતર આવે ને એવી સહન નથી થતી ને બોલાતો નથી બહુ, બોલા તો ઉધારે ઉતર આવે એવું બધું હે. હવે આજનો વ્લોગ એવા આપણે આજ ઠારે નાખ્યા નહીં, અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકા જીકે ને ત્યાં સુધીમાં લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો. બધું જે કરવાનું હોય કરે જ નાખજો આમાં જે થતું હોય ને તમારાથી બધું બરાબર. તમારા ભાઈને ફૂલ સપોર્ટ બતાવી દેજો. ને બાકીના મિત્રો છે ને આપણા ફેસબુક પેજ એટલે કામ કહેતો તો હા આપણું છે ને ફેસબુકમાં નવું પેજ બનાવ્યું તો બધા જરીક છે ને ફોલો કરે આવજો. કામ અમુક જે વડીલ લોકો છે એ સમજે લ્યો કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને ઓછું જોતા હોય તો એની ફેસબુક કદાચ જોતા હોય, ઇન્સ્ટાગ્રામમાં બહુ ન ખબર પડે તો ફેસબુકમાં આપણું પેજ એ વાવેગું મહલો ખૂટી નામ છે. આ સાઈડમાં હમણાં તમને જો બતાવે દે, એટલે તમે જરીક એમાં પણ ફોલો કરી નાખજો ન કર્યો હોય તો. સારું હાલો, બાય બાય, જય માતાજી, જય વસરાય.